સુરતની અંદર ગેસ લાઇન લીકેજ થતાની સાથે જ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। શિવ રેસિડેન્સીમાં પાણીની લાઇન ખોદતી વખતે આજે ગેસની લાઇન હતી તેની અંદર લીકેજ થયું। સ્થાનિકોને જાણ કર્યા વગર જ આ કામગીરી શરૂ કરવામાં આવતાની સાથે જ ત્યાંના જે સ્થાનિકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। ગેસ લીકેજ થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી। કોઈપણ પ્રકારે અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ફાયરના જવાનો દ્વારા રાખવામાં આવી હતી, પરંતુ આ આખી જે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે જે તેને લઈ સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ છે, કારણ કે સ્થાનિકોનો આક્ષેપ કંઈક એવો છે કે તેમને પૂછ્યા વગર જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પાણીની લાઇન ખોદતી વખતે ગેસની લાઇનમાં લીકેજ થયું। સંવાદદાતા જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, જે પ્રમાણે વિગતો મળી રહી છે કે પાણીનું ખોદકામ કરાતું હતું અને ત્યાં ગેસ લાઇન લીકેજ થઈ ચૂકી છે, જોકે સ્થાનિકો દ્વારા એવા આક્ષેપ થઈ રહ્યા છે કે આ તમામ કામગીરી તેમના ધ્યાન બહાર કરાઈ રહી છે। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવી સુરતના ગુજરાત એરપોર્ટ નજીક જે શિવ રેસિડેન્સી આવી છે ત્યાં પાર્કિંગની દિવાલ ધરાશાયી થયા બાદ ત્યાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું। એ દરમિયાન જે ગેસની લાઇન જતી હતી તેમાં લીકેજ થતાની સાથે જે છે ત્યાં પાણીની સાથે ગેસ લાઇન પણ બંધ કરી દેવામાં આવી હતી સલામતીના ભાગરૂપે, પરંતુ ફાયર વિભાગ ત્યાં પહોંચી ચૂક્યો હતો અને સંપૂર્ણ પગડે જે છે સપ્લાય તે બંધ કરી દેવામાં આવ્યો હતો। તથા બીજી બાજુ શિવ રેસિડેન્સીના લોકો જે છે રોષે ભરાયા હતા કે અમને પૂછ્યા વગર અમારી પાઇપલાઇન કઈ રીતે ખોદી શકે, કઈ રીતે બંધ કરી શકે, તેને લઈને લોકો રોષે ભરાયા હતા। પરંતુ આ સમગ્ર કામગીરી દરમિયાન લોકો એવું રોષે ભરાયા કે હવે લોકો પોતાની માંગ સાથે રોડ પર ચક્કાજામ કરવા પણ બેસી ચૂક્યા છે। મહત્વની બાબત એ છે કે આ સમગ્ર જે ગેસ લીકેજની પાઇપલાઇન જ્યારે ગેસ લાઇનમાં લીકેજ થઈ તે દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ હતી। સમગ્ર બાબતે ફાયર વિભાગે આ સમગ્ર મામલે લાઇન જે છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। આભાર।